મારું નામ નિલેશ વાઘેલા છે. મને આજથી 3 વર્ષ પહેલાં એટેક આવેલો હતો અને પછી મને એનડીએસની માહિતી મળી યુટ્યુબના માધ્યમથી. પછી મેં એનડીએસ ચાલુ કર્યું તો મારો બ્લોકેજ મેજોરિટી વયો ગયો. મને સુગર પણ હતી, સુગર પણ ક્લિયર થઈ ગઈ. મારા પગમાં વેરિકોન્સ વેન્સ હતો, એ પણ 70% નીકળી ગયો છે. હવે મને કોઈ સ્વાસ્થ્યમાં તકલીફ છે નહીં. હું ગમે એવું ચાલું છું તો મને કાંઈ પ્રોબ્લેમ આવતો નથી. પહેલાં ચાલતા હું આપી જતો હતો, હવે મને એવો કોઈ પ્રોબ્લેમ છે નહીં. પહેલા કયા પ્રયાસ કર્યા હતા તમે? પહેલાં મેં દવાઓ ઘણી લીધી, પણ ડૉક્ટરે તો મને બાયપાસની ને એ બધી એવું બધું કીધું હતું કે સ્ટેન્ટ બેસાડવું પડશે, પણ મારે બેસાડવું જ નહોતું. એટલે મેં એની કરતાં મેં આ નેચરોપેથીમાં ગયો, એનડીએસની શોધ કરીને અને મારું સારવાર કરી. મેં એમાંથી કેટલા વર્ષ થયા તમને એટેકનું કીધું એના? 3 વર્ષ થઈ ગયા સાહેબ. તો 3 વર્ષમાં દવા, ઓપરેશન, બાયપાસ કે કરાયું? ના મેં કરાવ્યું જ નથી. મને એમાં વિશ્વાસ જ નહોતો, કારણ કે બાયપાસ કે ગમે કરાવો તો એ પાછું આવે જ છે. એમાં સ્ટેન્ટ બેઠેલું હોય, એ પાછું બ્લોકેજ કરે જ છે. એટલે મેં એ ન કરાવ્યું અને મેં નેચરોપેથી તરફ ગયો અને એનડીએસથી મારું બ્લોકેજ ક્લિયર થયું છે. એ જોઈને મારા ફાધરનું વેટ વધારે હતું, એમને પણ સુગર હતો. તો મને વિચારણા થયું કે પપ્પાને પણ ત્યાં લઈ જાઉં. એટલે હું સુરતમાં જીવન દર્શન કેન્દ્રમાં લઈને આવ્યો. તો મારા ફાધરનું પણ સુગર થોડુંક ઉતરી ગયું છે અને 5 દિવસમાં એનું 4.5 kg વેટ લોસ થઈ ગયું છે. અને હવે એમને શરીરને હાફ લાગતો નથી. દવા લેતા જ નથી. દવા પણ એમને બંધ કરી દીધી. કેટલા વર્ષથી લેતા હતા? અરે વાત પૂછો, 25 વર્ષથી દવા લેતા હતા. મારી ડાયાબિટીસની ગોળી 25 વર્ષથી હતી, હા. પણ અહીંયા આવ્યા પછી મેં એક દિવસ ખાલી ગોળી ખાધી, પછી એક દિવસ ગોળી ખાધી જ નથી. અને એવું લાગ્યું કે ભૂખ્યા મરી ગયા? નહીં, કાંઈ તકલીફ નથી. અને અહીંનું સિસ્ટમ જે ખવડાવવા પીવાની બહુ સારી છે અને અહીંયા ઘર જેવું જોઈએ. એટલે જો બોડીને તમને રિકવર કરવું હોય તો એક વાર અહીંયા વિઝિટ કરવી જોઈએ, તો તમે વગર દવાએ જીવી શકશો. નહીં તો જીવનભર દવા લેવી પડશે. મારું 4.5 કિલો વજન ઉતરી ગયું એટલે શું કહેવાય, મને ખબર જ નથી. અને એ કાળું કાળું? હા, એ બધું નીકળી ગયું છે. ચહેરા ઉપર કાળા છવાઈ ગઈ છે. અને કઈ પાવડર પ્રોડક્ટ? કાંઈ નહીં, કાંઈ ગરમ વસ્તુ કોઈ નથી લેતા. જ્યુસ ઉપર જ. અહીંયા કોઈ પ્રોડક્ટ આપવામાં આવે છે? નહીં, કાંઈ અહીંયા કોઈ પ્રોડક્ટ વેચતા નથી, કોઈ દવા આપતા નથી. અને કઈ ટ્રેનિંગમાં શું બની ગયા તમે? હે, ટ્રેનિંગમાં શું બની ગયા? અહીંના ડૉક્ટર. અહીંના ડૉક્ટર આપણે ખુદ ડૉક્ટર બની ગયા કે આપણે શું કરવું જોઈએ આપણા શરીર માટે. અને તમે આ ઉંમરે અહીંયા આવ્યા તો તમને શું લાગે છે? પહેલા આવી ગયા હોત તો સારું હતું? મારી 75મું રનિંગ છે અત્યારે. જો પહેલા આવ્યો હતો તો કાંઈ થાત નહીં. અને તમારા વાઈફના કેસમાં કેટલા હેરાન થયા? અરે બાપ રે, વાત પૂછો માં. એને બેની કિડનીઓ 2 ફેલ થઈ ગઈ હતી. એમાં ડાયાલિસિસ ઉપર આવી ગઈ. પહેલાં ડૉક્ટરે 1 ડાયાલિસિસ કીધું અઠવાડિયે, પછી 2 ને પછી 3. અને એ તો એટલી પરેશાન હતી, રોવા માંડે. અને અહીંયા કિડનીવાળા કેવી રીતે સારા થાય? અહીંયા કિડનીવાળા અને કેન્સરવાળા સારા થઈને જાય છે. મેં મારી નજરે જોયું છે. હવે તમને કેટલો કોન્ફિડન્સ આવી ગયો બરો ત્યાં સુધી? એકદમ 100%. શું કે હવે આપણને કંઈ ખાવાનું જ નથી. કારણ? બસ આ પદ્ધતિથી ખાવા પીવાનું રાખીએ તો કાંઈ ન થાય. સેન્ટર કેવું લાગ્યું? સેન્ટર એટલે બહુ સરસ. લોકોને એવું લાગે કે 21 દિવસ કેમ નીકળશે? શું કહેશો તમે? ના, અહીંયા નીકળી જાય, ખબર ના પડે એમ. ઘર જેવું છે તો શું પ્રોબ્લેમ? અહીંયા બધું કિચન બીચન એટલું સરસ છે ને. આપણે તમે ઘર કિચનમાં આખો આંટો મારો, તમને બધી ખબર પડે શું છે અહીંયા. અને તમે વાઈફને દવાખાને લઈ જતા, અરે તમે અહીંયા આવ્યા આપણા સેન્ટર પર, એમાં શું ફરક પણ લાગ્યો? એ પહેલાં મને જો ખબર હોત ને તો મારી વાઈફને અહીંયા જ લઈ આવે, પણ આપણા નસીબમાં નહીં, વહી ગઈ ઉપર. કેટલી દવા ખર્ચો કર્યો એમાં? ઘણી, લગભગ 16 થી 17 લાખ 20 લાખની આસપાસ ગયો છે 1 વર્ષમાં, 1.5 વર્ષ. ડાયાલિસિસમાં અને અંત બધામાં ખર્ચો જ આવે છે. અને 1 વર્ષને અંતે શું મળ્યું? કઈ ના. હાથમાં કાંઈ ન રહ્યું, બધું વહી ગયું. તો તમે જે બીમાર છે, નથી બીમાર, એની શું સલાહ આપશો? સત્યધર તમે અહીંયા આવો અને અહીંયા ટ્રીટમેન્ટ કરો. ડૉક્ટર પાસે જવાની જરૂર નથી, ડૉક્ટરના ગોળી ખાવાની જરૂર નથી. એકદમ સારા થઈને જશો ઘરે.